ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા? પાઠ પહેલો બેંક સાથેનો પત્ર વ્યવહાર. એ યુનિટ આપણું પૂરું, એટલે થોડું ઘણું હોમવર્ક છે એના વિશે એટલે તમારે ઘરે કરવાનું રહેશે. હોમવર્ક લખી નાખજો. પહેલા યુનિટનો આપણો વિષય છે એસવી. બેંક સાથેનો પત્ર વ્યવહારનો છે આપણે હોમવર્ક કરવાનું રહેશે. લખવામાં પહેલો મુદ્દાસર જવાબ છે તમારે લખવાના રહેશે. મુદ્દાસરમાં પહેલો પ્રશ્ન લખો, બેંક પત્ર વ્યવહારને ટૂંકમાં સમજાવો. ત્યારબાદ બીજો પ્રશ્ન લખજો, બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો વિનંતી પત્રોમાં કયા પ્રકારના બેંકને લખવામાં આવતા વિનંતી પત્રોમાં કયા પ્રકારના પત્રોનો સમાવેશ કરવામાં આવે છે? આ બે પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન લખજો, બેંકને કઈ બાબતો માટે ફરિયાદ પત્રો લખવામાં આવે છે? બે લેટર જોયા, વિનંતી પત્રો અને ફરિયાદ પત્રો. તો ફરિયાદ પત્રો છે એ લખવાનું રહેશે. ત્યારબાદ આ હતા મુદ્દાસર પ્રશ્ન. ક્યાં છે? તો બેંક પત્ર વ્યવહારની ટૂંકમાં સમજાવવાનો છે. ત્યારબાદ છે બેંકને લખવામાં આવતા વિનંતી પત્રોમાં કયા પ્રકારના પત્રોનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી છે બેંકને કઈ બાબતો માટે ફરિયાદ પત્રો છે લખવામાં આવતા હોય છે, લખવામાં આવે છે. આ ત્રણ ક્વેશ્ચન છે તે તમારે ઘરેથી લખીને આવવાના રહેશે. હવે હું તમને જે કંઈ આપણે લેટર ભણ્યા બેંક સાથેના પત્ર વ્યવહારમાં એ બધા લેટરને ડિસ્ક્રિપ્શન રીતે આપણે જે રીતના ભણ્યા એ રીતના લખવાના રહેશે. 5 લેટર આપું છું એ તમારે ઘરે ટ્રાય કરવાની રહેશે કે કઈ રીતના આપણે બેંક સાથે પત્ર વ્યવહાર કરી શકીએ અને કઈ રીતના કરવો જોઈએ. આ 3 પ્રશ્ન પ્લસમાં છે 5 લેટર લખવાના રહેશે પાકા ટુકડામાં. લખો પેલો લેટર, તો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. હું શોર્ટમાં લખીશ SBI. તો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી જનધન યોજનાની માહિતી મેળવવા માટેનો પત્ર બેંક મેનેજરને લખો. શું કીધું?
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના છે. કઈ યોજના છે? જનધન યોજના. તો કે જનધન યોજનાની માહિતી મેળવવા માટેનો પત્ર બેંકના મેનેજરને આપણે લખવાનો રહેશે. ઘરે ટ્રાય કરજો. બીજો લેટર લખો. તમારી બેંક દ્વારા આપવામાં આવેલું શું આપેલું હશે? ડેબિટ ક્રેડિટ કાર્ડ હશે. તમારી બેંક દ્વારા આપવામાં આવેલું ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયું છે. તે અંગેની બેંકને જાણ કરતો પત્ર લખો. ડેબિટ કાર્ડ ખોવાઈ ગયું છે, ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયું છે, તે અંગેની જાણ કરતો પત્ર છે બેંકને લખવાનો રહેશે. આ તો બીજો લેટર. હવે ત્રીજો લેટર લખજો. તમારી પેઢીને નામે ને કોઈ અમુક વ્યક્તિનું નામ આવશે ને પેઢીનું નામ આવશે. બેંકમાં ચાલુ ખાતું બંધ કરવા માટેનો ચાલતું લખો તો એ ચાલે. ચાલુ ખાતું હોય કે બચત ખાતું હોય, જે ચાલતું ખાતું હોય એનું તમારે ડિસ્ક્રિપ્શન કરવાનું રહેશે. તો કે ચાલતું ખાતું બંધ કરવા માટેનો પત્ર કોને લખવાનો છે? દેના બેંક ભરૂચને લખો. આ તો ત્રીજો લેટર. હવે ચોથો લેટર લખો. ત્રીજો લેટર શું છે? તમારી પેઢીને નામે બેંકમાં ચાલતું ખાતું બંધ કરવા માટેનો પત્ર દેના બેંક ભરૂચને લખવાનો રહેશે. ત્યારબાદ ચોથો લખજો. હવે જે આપણે ભણી ચૂકેલા છે ડિમેટ એકાઉન્ટ અંગેનો. ચોથો લખો. બેંકમાં ડીમેટ ખાતું ખોલાવવા અંગેની કાર્યવાહી માહિતીનો પત્ર રમણીકભાઈ શાહ વ્યક્તિનું નામ આપેલું છે, કાલ્પનિક વિચારવાનું નહીં. રમણીકભાઈ શાહ દહેગામ વતી લખો. આ હતો ચોથો લેટર. હવે પાંચમો લેટર. ચોથો શું છે? બેંકમાં ડીમેટ ખાતું ખોલાવવા અંગેની કાર્યવાહીની માહિતીનો પત્ર
છે રમણીકલાલ શાહ કે જે ક્યાંના છે દરેગામ એના વતી છે આપણે લેટર લખવાનો રહેશે. કોને છે તે બેંકને. પાંચમો લખજો લાસ્ટ. તમે પંજાબ નેશનલ બેંક સુરતમાં ખાતું ધરાવો છો. તે બેંકના કોઈ કર્મચારી દ્વારા આપની સાથે અસભ્ય વર્તન થયેલું છે. અસભ્ય વર્તન થયેલું છે. તે અંગેની ફરિયાદ કરતો પત્ર તે અંગેની ફરિયાદ કરતો પત્ર કોને લખવાનો રહેશે? બેંકને. તો બેંક મેનેજરને લખો. જે ગેરવર્તણૂક કરેલી હશે આ લેવલમાં આપણે ભણી ચૂકેલા છે. તમે પંજાબ નેશનલ બેંક સુરતમાં ખાતું ધરાવો છો એટલે તમે જ્યારે લેટર છે લખો ત્યારે એડ્રેસમાં તમારે પંજાબ નેશનલ બેંકનો ઉલ્લેખ કરવાનો રહેશે. ક્યાં આવેલી છે? સુરતમાં. તો કે તે બેંકના કોઈ કર્મચારી દ્વારા અસભ્ય વર્તન થયેલું છે, ગેરવર્તણૂક છે એ થયેલી હશે એના કારણે તમારે છે ફરિયાદ કરવાની છે. કોને? જે તે બેંકના મેનેજર. આ હતા આપણે બેંક સાથેના પત્ર વ્યવહાર આપણો યુનિટ છે પૂરો. આ બધું જે કાંઈ તમારા હોમવર્કમાં છે એ કરીને આવવાનું રહેશે. લેટર પણ અને જે કાંઈ ક્વેશ્ચન આપેલા છે એ. હવે આ પહેલો પાઠ હતો કે આપણે પત્ર વ્યવહાર છે કરી ચૂકેલા છે. કોની સાથે? બેંક સાથે. હવે નેક્સ્ટ યુનિટ છે આપણો આવશે એ તો પત્ર વ્યવહારનો જ છે પણ જે કાંઈ આપણે પત્ર વ્યવહાર કરીએ એમાં બેંક આવશે નહીં. આમાં શું આવશે? કાં તો સરકારી વિભાગો હશે, જાહેર ઉપયોગી સેવાઓ હશે, કોઈ સંસ્થાઓ હશે અથવા તો સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર છે આપણે ભણવાનો રહેશે. બેંક સાથેના પત્ર વ્યવહાર પૂરા. હવે જે કાંઈ જાહેર ઉપયોગી સેવાઓ હોય, સંસ્થાઓ હોય એની સાથે આપણે કઈ રીતના પત્ર વ્યવહાર કરવા જોઈએ એ આપણે ભણવાનું રહેશે. જોઈએ તો પહેલા યુનિટનું નામ શું રહેશે? સેકન્ડ યુનિટ છે એમાં છે સરકારી વિભાગો. ત્યારબાદ આવશે કોઈ જાહેર ઉપયોગી સેવાઓ. ત્યારબાદ આવશે સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર. સેકન્ડ યુનિટ છે. પહેલો યુનિટ તો આપણે બેંક સાથેના પત્ર વ્યવહાર છે આપણે કઈ રીતના કરી શકીએ. હવે આવશે સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર છે આપણે કઈ રીતના કરવો જોઈએ અથવા તો સરકારી વિભાગો હોય, કોઈ જાહેર ઉપયોગી સેવાઓ હોય તો એની સાથે વાતચીત કઈ રીતના કરવી, કઈ રીતના પત્ર વ્યવહાર કરવો એ આપણે ભણવાનું રહેશે. જોઈએ પહેલા તો એની પ્રસ્તાવના કે કઈ રીતના છે આ જાહેર ઉપયોગી ખાતા દ્વારા છે અથવા તો એને આપણે કઈ રીતના પત્ર વ્યવહાર કરવો જોઈએ. તો કે વ્યાપારિક સંસ્થાઓને સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત વારંવાર થતી હોય છે. હવે વ્યાપારિક સંસ્થાઓ છે એટલે કે
ધંધા સાથે સંકળાયેલી સંસ્થાઓ છે એટલે સ્વાભાવિક છે કે એની જે કંઈ સંકળાયેલા ખાતા હશે કેવા હશે, સરકારી હશે, જાહેર ઉપયોગી સેવાઓ હશે. તો એના કરતા જે કંઈ ખાતા હોય એની સાથે સતત છે વાતચીત થતી હોય, પત્ર વ્યવહાર છે થતા હોય છે, ધંધા સાથે સંકળાયેલા હોય એટલે એ પણ કેવી વાણિજ્યિક બાબતોને લગતી. તો કે આ પ્રકારના પત્ર વ્યવહાર માટે જે તે વિભાગના હોદ્દાને અનુરૂપ કાર્યવિધિ પ્રમાણે અથવા તો ખાતા અનુસાર પત્રમાં સંબોધન અને લખાણ કરવાનું હોય છે. હવે આપણે બેંકના લેટર ભણી ચૂકેલા છે તો બેંકમાં આપણે સંબોધન શું કરતા હતા, બેંક મેનેજર. શું કામ એનો હોદ્દો છે, હોદ્દાના અનુરૂપ છે એને આપણે સંબોધન કરતા. અહીં આપણે એવું જ છે જે તે વિભાગના વડા હોય, અધિકારી હોય, કર્મચારીઓ હોય અથવા સરકારી ખાતા ધરાવતા હોય તો જેવો જેનો હોદ્દો એ હોદ્દાને અનુલક્ષીને છે તમારે સંબોધન કરવાનું રહેશે. ત્યાં પછી તમે બેંક મેનેજર લખો તો એ ચાલે નહીં. જેવો જેનો હોદ્દો, જેવો જેનો વ્યવસાય એ અનુસાર છે તમારે સંબોધન છે એ કરવાનું રહેશે. તમારું લખાણ પણ છે એવી જ રીતના લખાયેલું હોવું જોઈએ, જે પ્રમાણે એના કાવ્ય હોય એ અનુસાર. તો કે આ ઉપરાંત સેવાઓ અને સુવિધાઓ સત્વરે મળે તેના માટે જે તે વિભાગના નિયમો અને કાયદા અનુસાર અભિગમ છે એ દાખવવો જોઈએ. હવે તમે સરકારી વિભાગ સાથે સંકળાયેલા હોય, જાહેર ઉપયોગી સેવાઓ સાથે સંકળાયેલા હોય અથવા તો કોઈ સ્થાનિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય અને તમે જો એની સાથે વાતચીત કરો, બની શકે કે વાતચીત દરમિયાન એની કોઈ કાંઈ શરતો હોય, નિયમો હોય તો બંને પક્ષે છે કાયદા અનુસાર જે તે નિયમોનું પાલન છે થવું જોઈએ. તો જ એનો નિષ્પક્ષ નીકળે અથવા તો નિષ્ફળ આવે અને જે કાંઈ ઓર્ડરની અમલવારી હોય એ અમલવારી છે તમે કરી શકો. ત્યારબાદ જોઈએ તો કે જે બાબત માટે પત્ર લખવાનો છે તે અંગેનો ખ્યાલ પણ હોવો જરૂરી છે. હવે તમે હોય કે હું હોય, તમે જ્યારે પત્ર વ્યવહાર કરી રહ્યા હોય ત્યારે મુખ્ય કઈ બાબત હોય એ તમને ખ્યાલ હોય. મુખ્ય હેતુ જે લખવાનો હેતુ છે એ ભૂલાવવો જોઈએ નહીં. પત્ર વ્યવહાર કરો ત્યારે જે કંઈ મૂળ સિદ્ધ હેતુ, તમારો હેતુ છે એ સિદ્ધ થાય એ રીતના લેટર છે એ લખાયેલો હોવો જોઈએ. એ ધ્યેય છે હશે, ધ્યેય હોય તો તમે સામેવાળા પક્ષને કહી શકો. મૂળ હેતુ જ ન ખ્યાલ આવે, સમજી જ ન શકે સામેવાળા પક્ષનો તો જે કંઈ તમે પત્ર વ્યવહાર કરો છો એ લખવાનો કોઈ હેતુ સરે નહીં. ટૂંકમાં એક બાબત ધ્યાનમાં રાખવાની કે જે બાબત માટે તમે લેટર લખી રહ્યા હોય એનો ખ્યાલ છે તમારે હોવો જોઈએ. તો કે આ પ્રકરણમાં આપણે પત્ર વ્યવહાર છે કોના વિશે કરવાના છે, સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ અને સ્થાનિક સંસ્થાઓ. જોઈએ એમાં ત્રણ પ્રકારે છે આપણે લેટર વ્યવહાર છે, પત્ર વ્યવહાર છે કરવાના રહેશે. કયા કયા પ્રકારે? એક પહેલો આવશે સરકારી વિભાગો સાથેનો પત્ર વ્યવહાર, ત્યારબાદ આવશે જાહેર ઉપયોગી સેવાઓ મારફત જે કંઈ પત્ર વ્યવહાર કરો છો એ, અને લાસ્ટમાં શું આવશે, સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર. ફરીથી રિપીટ કરું, આ યુનિટમાં આપણે ત્રણ પ્રકારના પત્ર વ્યવહાર છે એ કરવાના રહેશે. કયા કયા પ્રકારે? એક છે સરકારી વિભાગો, બીજું છે જાહેર ઉપયોગી સેવાઓ અને ત્રીજું છે સ્થાનિક સેવાઓ સાથેનો પત્ર વ્યવહાર. આ ત્રણ બાબતો માટે છે આપણે પત્ર વ્યવહાર છે ભણવાના રહેશે. એ પછી તમે જાહેર ખાતાને કરો અથવા સરકારી ખાતાને કરો અથવા તો સ્થાનિક સંસ્થાઓને પત્ર વ્યવહાર કરો, કઈ રીતના લખાવા જોઈએ એ આપણે શીખવાનું રહેશે. સૌપ્રથમ તો આપણે શું જોઈશું, સરકારી વિભાગો સાથેના પત્ર વ્યવહારો કેવા હોય, કેવા પ્રકારના લખાયેલા હોય એની આપણે માહિતી લેશું. જોઈએ એમાં સરકારી વિભાગો સાથેનો પત્ર વ્યવહાર. તો કે સૌપ્રથમ તો સામાન્ય નાગરિક અને વ્યાપારિક પેઢી તરીકે સરકારી વિભાગો સાથે જુદી જુદી બાબતો માટે ઘણી વખત પત્ર વ્યવહાર છે એ કરવો પડતો હોય છે. સામાન્ય નાગરિક એટલે આપણે પોતે જ આવી જઈએ એમાં, અથવા તો કોઈ વ્યાપારિક પેઢી કે જે ધંધા સાથે સંકળાયેલી હોય, ઉત્પાદન અથવા વેચાણ સાથે સંકળાયેલી હોય, એનું જોડાણ કોની સાથે હશે? આવા સરકારી ખાતાઓ સાથે હશે, સરકારી વિભાગો સાથે હશે. બની શકે નીતિ નિયમો શરતોને આધીન રહે અને બંને વચ્ચે છે પત્ર વ્યવહાર છે કરવાની જરૂરિયાત ઊભી થાય. તો કે કેટલાક સરકારી વિભાગોમાં ઓનલાઈન અરજી કરવાની હોય છે, તો વળી અમુક બાબતો માટે નિયત કરેલો ફોર્મ હોય છે. સરકારી વિભાગ છે એટલે જેવું જેનું ફોર્મ્યુલા છે એ પ્રકારે છે એ આપણે ફોર્મ હશે તો ફોર્મ દ્વારા અથવા તો અરજી દ્વારા એ આપણે સબમિટ કરવાનું રહેશે. અથવા તો બની શકે કે કોઈ નીતિ નિયમો હોય, શરતો હોય, તો જે કંઈ બાબતો સંકળાયેલી હશે એ અનુસાર છે આપણે પત્ર વ્યવહાર કરવાનો રહેશે. હવે આજે આપણે ખ્યાલ છે હાલ એન્ડ ફાસ્ટ યુગ
ચાલે, સ્માર્ટલી યુગ ચાલે એટલે બની શકે કે ઓનલાઈન અરજી કરવાની હોય તો પણ આપણે સરકારી વિભાગ સાથે છે કરવાની રહેશે. તો કે જેને યોગ્ય રીતે ભરીને યોગ્ય માગ્યા પ્રમાણેના પુરાવા સાથે જે તે વિભાગમાં છે એ જમા કરવાનું રહેશે અથવા તો સબમિટ કરવાનું રહેશે. જો અરજી હોય તો અરજી આપવાની રહેશે. અરજીમાં શું હશે, જે કંઈ વિગત માંગેલી હશે એ આપણે ભરવાની રહેશે. અથવા બની શકે કે જે કંઈ પ્રકારે ડોક્યુમેન્ટ માંગેલા હોય તે પણ આપણને દેવાના રહેશે અને એ ભરી જે કંઈ માંગેલું હોય એ દસ્તાવેજો આપી અને એ ફોર્મ છે આપણે જમા કરવાનું રહેશે. સામાન્ય રીતે વેપારી પેઢીઓને વિવિધ બાબતો માટે નીચે જણાવેલ એટલે આપણે મળશું એ પ્રકારના સરકારી વિભાગો સાથેના પત્ર વ્યવહારો છે એ કરવાની જરૂરિયાત છે ઊભી થતી હોય છે. પેલું આપણે જોયું કે સરકારી વિભાગો સાથેના પત્ર વ્યવહારો છે કેવા હોય, એટલે ઓનલાઈન અરજી દ્વારા પણ હોય અથવા તો નિયત કરેલું ફોર્મ હોય એ પણ એના દ્વારા પણ આપણે પત્ર વ્યવહાર છે એ કરી શકીએ. હવે જોઈએ આપણે કે સરકારી વિભાગ સાથે કયા કયા પ્રકારના પત્ર વ્યવહાર છે એ થતા હોય છે. એમાં સૌપ્રથમ તો આવશે પ્રશ્ન પૂછાય કે સરકારી વિભાગ સાથે સંકળાયેલા પત્ર વ્યવહાર કેવા હોય અથવા તો કયા પ્રકારે પત્ર વ્યવહાર કરી શકીએ. તો આપણે લખી શકીએ, પહેલા આવશે તાર ટપાલ વિભાગ, આ બધા સરકારી ખાતા છે. પછી આવશે ટેલિફોન વિભાગ, ત્યારબાદ આવશે રેલવે વિભાગ, પછી આયાત નિકાસ વેરો હોય તો એને લગતા એ આવશે. ત્યારબાદ આવશે કસ્ટમ અને આયાત નિકાસ વિભાગ, એની સાથે તમારે પત્ર વ્યવહાર કરવાનો રહેશે. કોઈ ચીજ વસ્તુ છે લાવવાની હોય અથવા તો તમે ઉત્પાદિત કરેલી વસ્તુ છે તમારે નિકાસ કરવાની હોય ત્યારે સરકારી ખાતા સાથે તમારે સંકળાવવું પડે. ત્યારબાદ છે વેચાણ વેરો કે આવકવેરાના વિભાગ સાથે. વેચાણ વેરા અને આવકવેરા વિભાગ. ટૂંકમાં 5 બાબતો માટે તમારે છે સરકારી ખાતા સાથે પત્ર વ્યવહાર કરવાનો રહેશે. એમાં સૌપ્રથમ આવશે તાર ટપાલ વિભાગ, ત્યારબાદ આવશે પોસ્ટ ઓફિસ અથવા તો ટેલિફોન વિભાગ, ત્યારબાદ આવશે રેલવે વિભાગ, પછી કસ્ટમ અને આયાત નિકાસ વિભાગ. શું કામ એ તમે કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન કરો તો બની શકે કે એને આયાત કરવાની હોય, નિકાસ કરવાની હોય તો એની સાથે સંકળાયેલું ખાતું કોણ હશે? સરકારી ખાતું. ત્યારબાદ તમે વેચાણ અને ખરીદી કરો તો વેચાણ વેરો અને આવક વેરો ભરવાનો રહે. તો વેચાણ વેરા અને આવક વિભાગ, આવક વેરા છે એની સાથે સંકળાયેલા ખાતા હોય એની સાથે તમારે પત્ર વ્યવહાર છે એ કરવાનો રહેશે. આપણે શું ભણ્યા? બીજો યુનિટ છે સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ અને સ્થાનિક સંસ્થાઓ સાથે કઈ રીતના પત્ર વ્યવહાર કરાય એ આપણે ભણવાનું રહેશે. એમાં પણ મુખ્ય 3 બાબતો રીતે આપણે લેટર વ્યવહાર છે કરવાના છે. એમાં સરકારી વિભાગો સાથે, જાહેર ઉપયોગી સેવાઓ સાથે અને સ્થાનિક સંસ્થાઓ સાથે. તો સ્થાનિક સંસ્થાઓ છે એ તો પછી જોઈશું. સ્થાનિક સંસ્થાઓ અને જાહેર ઉપયોગી સૌપ્રથમ આવશે સરકારી ખાતા એટલે કે સરકારી વિભાગો. સરકારી વિભાગમાં 5 પ્રકારના છે લેટર લખાતા હોય. કયા કયા પ્રકારે? તાર ટપાલ વિભાગ, રેલવે વિભાગ, ટેલિફોન વિભાગ અથવા તો કસ્ટમ ડ્યુટી હોય અથવા તો આયાત નિકાસ વિભાગ છે એની સાથે તમારે પત્ર વ્યવહાર છે કરવાનો રહેશે. લાસ્ટમાં શું ભણવાનું રહેશે? વેચાણ વેરા અને આવક વેરા વિભાગ. આ એની ફોર્મ્યુલા કે કોની સાથે છે આપણે પત્ર વ્યવહાર કરવાના છે એમાં પણ કોણ? સરકારી વિભાગ જોડાયેલું છે. તો હવે જોઈશું આપણે કયા કયા પ્રકારે નેક્સ્ટ લેક્ચરમાં કે કયા કયા પ્રકારે આ વિભાગ સાથે આપણે છે પત્ર વ્યવહાર કરી શકીએ અને કઈ રીતના છે આવા લેટર છે લખાયેલા હોવા જોઈએ. આટલું તમારે જે કંઈ ભણાવ્યું એ રીડ કરવાનું રહેશે અને પાકી નોટમાં છે તમારે લખવાનું રહેશે. શું કે કયા કયા પ્રકારના લેટર લખાય? મુખ્ય 3 બાબતો માટે. કઈ? સરકારી વિભાગ, જાહેર ઉપયોગી સેવા અને બીજું શું રહેશે? સ્થાનિક સંસ્થા. એમાંય પાછા જાહેર ઉપયોગી જે કંઈ સરકારી વિભાગ છે એમાં 5 પોઈન્ટ તમારે ધ્યાને રાખવાના રહેશે. તાર ટપાલ વિભાગ, રેલવે વિભાગ, ટેલિફોન વિભાગ, આયાત નિકાસ વેરા વિભાગ અથવા તો વેચાણ વેરા અને આવક વેરા વિભાગ. ક્લિયર? આટલું તમારે યાદ કરવાનું રહેશે. હવે ફોર્મ્યુલા ઉદાહરણ તરીકે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનું ઉદાહરણ છે એ જોઈશું. આ 5 થેન્ક યુ.